गाइस वेलकम टू माय न्यू व्लॉग गाइस। तो आज આપણે આવી ગયા છે બેસને ચારવા જો આ છે આપણી બેસો। તો આપણે આજે બેસને ચારવા આવી ગયા હતા આપણા જ ખેતરમાં જઈને કે હજુ અહીંયા આપણે ચારવા આવ્યા તો કાલે ત્યાં છે અને આ બાજુ જે ચીકુડો હતું તે જે દોવા દેશે બેસો નથી ખાતી તો આપણે જે ફકડીએ પહેલા ને એમને ખવડાવી દેવાનું છે। તો વિડીયોમાં લાસ્ટ તક બની રહેજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો જો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરना। બેહો ચરી રહી છે ખેતરમાં આ જુઓ કેટલું મોટું મોટું ઘાસ છે। આજે જુઓ જો આ લકડીનું ખાલી આટલું આટલું તો ઘાસ જ છે જુઓ એટલે ભેંસોને તો આજ મોજ આવી જવાની છે। આટલું મોટું ઘાસ છે છતાંય પણ આ જુઓ ઢોરક્યા છે ત્યાં નથી ચરવાનું ત્યાં ચરે છે ને અહીંયા ચરવાનું નથી કરતા જુઓ આ જુઓ વિડીયો જોવો છો હમણાં સબસ્ક્રાઈબ નહીં કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ પર આપણા દરરોજ બ્લોગ આવશે 6:30 વાગે આવી જશે સાંજના ટાઈમમાં। તો તૈયાર રહેવાનો વિડીયો જોવા બોલે અને એમનો આમ સપોર્ટ આગળ વધારજો તો ગઈ અને કોમેન્ટ પણ કરજો વિડીયો સારો લાગે અમારો બ્લોગ સારો લાગે કમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના। અહીંયા ચાર પણ વાટવાની છે અહીંયા થોડી વાર પછી ચાર વાટીશું। આ ભેંસો જો ચાર ખાશે ચાર ખાધા પછી ભેંસોને બાંધીને ફરીથી અહીંયા ચાર લેવા આવવું પડશે। આમાં દૂધની ભેંસો નથી ખાલી બે જ ભેંસો છે આ દૂધની છે ને આ કાળી આ જો આ ને આ પૂરી ઘરે જ છે તેઓને સૂકી ચાર નાખી છે કેમ કે હજી લીલી ચાર તો વાટી નથી એટલે કાલે આટલા સુધી વાટી હતી બીજી બસ આટલી વાટવાની હા જોઈ લો અહીંથી બાજરી પણ ઉગી ગયો ટેબડો જો પૈસા દઈને ખેડામણ કરાવી વાવી હતી બાજરી અને એકલો ઉગ્યો ટેબડો કરવાનું બોલો હવે। તો આની કોઈ દવા આવે તો તમે કોમેન્ટ જરૂર બતાવજો અને વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો। આ જોઈ લો આસપાસનો નજારો કેવો છે મસ્ત આજ જુઓ આજે નથી એટલે મસ્ત નથી લાગતો બાકી આજ પવન બહુ વધારે છે પવન એટલો છે ને કહું વાત આ પણ આટલું ખાવાનું ઘાસ છે તો ઢેબડા છે બીજું ગમતું નથી જુઓ અને તમારી ભાષામાં આને એવું કહે એકવાર કહેજો આ જુઓ આને એવું કહે હજુ લાગે ને બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 4:30 તો હવે બસ 30 મિનિટ ચાલવાની છે પછી ભેંસોને ઘર લઈ જવાની છે કેમ કે પછી દોવાનું પણ મોડું થઈ જશે અને હાલ તો દોવામાં પણ હું ભેંસોને ગાય એકલો જ દઉં છું કારણ કે અમારા મમ્મી પપ્પા દોવાતા નથી એટલે એકલા દોવા પડે છે ગાય તો પછી મોડું થઈ જાય ને ડેરી થઈ જાય બંધ એટલે પછી વહેલો દોવા પડી તો 6:30 વાગે ડેરી બંધ થઈ જાય ને પહેલાં દોવા પડી એટલે 5 વાગે દોવા માંડું તો 1.5 કલાકમાં દોઈ શકું જુઓ તો કાળિયું કાળું તો કઈ इसको ઓને ગોરું થવું તો કઈ એટલે શું હાની જરૂર પડે તમે કમેન્ટ બતાવજો વખત ગોરું થવા બોલે જેની પણ કમેન્ટ આવશે ને ગોરું થવા બોલે અને શું કરવું જોઈએ તો એ અપ્લાય કરીશું આપણે ચાલુ વ્લોગમાં એ પણ આપણે વ્લોગનો વિડીયો જે છે અપલોડ કરીશું કમેન્ટ કરવી પડે હોય જુઓ આ બે હખણી રહેતી જ નથી જુઓ હમણાં ત્યાં હતી હમણાં આટલા મેં તો અહીંયા આવી ગઈ જરૂર તરાઈ ગઈ પહેલાંથી લઈને આટલા સુધી ચરવાનું જુઓ પેલા સાફ કરી દીધું હું ખાઈ અહીંયા અત્યારથી થોડી ચારીશું ને એટલે ખબર પડશે કે નહોતું ભાવતું હવે હવામાં કેવું ભાવે હે જુઓ હવે અહીંથી બાજરીનું કયો ટેબડો હજુ હવે આમાં પણ ભેંસોને ચારી એટલે ખેડીને બીજું વાવવાનું બીજું શું વાવે પણ કોમેન્ટ બતાવજો એટલે લગભગ તો બાજરી વાવવાનો વિચારે તો તમે પણ કોમેન્ટ કરજો એક વખત ભેંસોને ઘાસ બોલે વાવવું જોઈએ। હવે હે ને કાલ સુધી બધું મને લાગે કાલ સુધી નવરું થઈ જાય જુઓ એક દિવસમાં જ આટલું તો ખાલી કરી નાખ્યું હોય જુઓ અહીંયા મગફળી આવેલી છે આ જુઓ મોટા ઉગાઈ છે આ જુઓ અહીંયા મગફળી આવેલી છે જે યુપી વાળો આવે છે અહીંયા આ જુઓ આ જુઓ અહીંયા પણ એકલું બાકલું ઉગેલું છે અહીંયા શાકભાજી આવે છે તો પણ બીજો જો લગાઈ છે હજી આવડો નાનો હતો બેઠું અમારે જોજો તો જો ખાલી
જોજો ખાલી હમણાં તોફાન કરેલા જોજો. આ જુઓ બહુ તોફાની. તો જો કઈ કેવું વાતાવરણ આજે મસ્ત. એમ જો looking for views. આ જુઓ અને આ જો ગઈ પેલી બે ક્યાં પોકી ગઈ. અહીંયા આટલું ચરવાનું પડે ત્યાં શું ચરે જો ગઈ. અહીંયા વધારે ચરવાનું છે છતાં પણ તે કેટલું ચરવાનું ખાય છે ગઈ. તમે જ બતાવો અહીંયા કોઈ ચરવા કે ત્યાં વધારે કે અહીંયા વધારે. ઘાસ છે ત્યાં તો પણ અહીંયા આવીને ચરે છે. જો આ જો ખબર પડી ગઈ કે મને પહેલા બી જતી રહી. તો કઈ જો ભેંસો ચારવાનું પણ કઈ એટલા ભેંસો ચડી દોડીને તો ટોટિયા ચડી જાય. આ પણ પેલું બાજુ જઈને ચડે ત્યાં સરવાનું છતાંય હજુ. અને હવે અહીંયા આવ્યા તો પેલું બાજુ મકાઈ ખાવા જાય. અહીંયા આટલું મોટું ચરવાનું એ દેખાય નહીં. હજુ આ માગે હું ખબર હે 2-3 દાડા ભૂખી રહ્યો ને તો ખબર પડે કે કઈ રીતે ચરાય. તો જો કઈ આપણા વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેટલો બને એટલે તમારે આગળ શેર કરજો. કેમ કે હું નવો વ્લોગર છું તો એ ટૂંક સમય 3-1 મહિના થયા છે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો આટલા સબસ્ક્રાઈબર પણ મારે કંઈ નથી. તો તમારો સપોર્ટ છે, તમારો સાથ જોઈએ છે અને જેટલા વિડીયો આગળ શેર બને એટલો કરજો. અને હું વ્લોગ પહેલાં હિન્દીમાં બનાવતો હતો, હવે ગુજરાતીમાં ચાલુ કર્યું છે કારણ કે હું ગુજરાતી છું. બનાસકાંઠા જિલ્લામાંથી હું વ્લોગ બનાવું છું. અને બનાસકાંઠા તાલુકામાં જે મારું વિરમપુર ગામ છે ત્યાંથી હું ત્યાંનો રહેવાસી છું. અને મારો બિઝનેસ એટલે કે હજુ હું મારી રિયલ લાઈફસ્ટાઈલ એની ગુજરાતી વ્લોગમાં હું મારી જે રિયલ લાઈફ છે એ તમારી સાથે શેર કરું છું. અને હજુ અમારો વ્યવસાય છે જેમ કે હું ઢોર ચારવા જઉં, ઘરે જે કામ કરતો એ બધા વિડીયો એટલે કે વ્લોગ એ વ્લોગ શેર કરું છું. તો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને જેટલો તમારાથી બને એટલો શેર કરી દેજો. અને બીજી વાત છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવું કે હિન્દીમાં બનાવું એ વખત કમેન્ટમાં બતાવી દેજો. કે જેના કમેન્ટ વધારે છે હિન્દી અથવા જે કમેન્ટ ગુજરાતીવાળા વધારે છે તો ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું આગળ કન્ટિન્યુ ચાલુ રાખીશું. અને વધારે હિન્દીવાળાના હશે તો હિન્દી આપણે જે પાછા બદલીશું હિન્દીમાં બનાવીશું. તો આટલું કમેન્ટમાં બતાવી દેજો મને. તો બોલો જય બજરંગબલી.